બનાસકાંઠામાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોનો ઘસસ્ફોટ બહાર આવ્યા બાદ અનેક ગેરહાજર શિક્ષકોની કુંડળીઓ બહાર આવી છે. થરાદના સિધોતરા ગામે પણ 1.5 વર્ષથી ઉષાબેન પટેલ નામના શિક્ષિકા ગેરહાજર છે. પ્રથમ 3 માસની મેડિકલ રજા મંજૂર કરાવી વિદેશ ગયેલ મેડમ હજુ સુધી પરત ફર્યા નથી. પરિણામે બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું હતું. આચાર્ય અને ગામ લોકોએ શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆત કરી હતી. પરિણામ શૂન્ય રહ્યું છે. છેવટે શાળામાં શિક્ષણની જ્યોત ઝળહળતી રહે અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે સ્થાનિકોએ ફાળો એકત્રિત કરી પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરી છે. હાલ પણ મહેકમને લઈને શિક્ષણની ઘટ છે. શિક્ષિકા વિદેશ જતા 1 વર્ષથી રાહ જોઈને થાકેલા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે સરકાર અને શિક્ષણ વિભાગે જે કરવું હોય તે કરે. અમને શિક્ષક આપો જેથી અમારા બાળકો ભણી શકે. વિદેશથી શિક્ષિકા પરત આવે યા અન્ય કોઈ બીજો શિક્ષક મૂકો, બસ અમને તો અમારી શાળામાં શિક્ષણની જ્યોત ઝળહળતી રહે એમાં જ રસ છે તેમ જણાવ્યું હતું. બેન ઉષાબેન એ 1 વર્ષથી ઉપર થઈ ગયું છે તો છતાં હાજર નથી. એના માટે બાળકોનું ભણતર બગડે છે તો એના માટે બીજો શિક્ષક જગ્યાએ મૂકવા વિનંતી. અમારા ગામ સિધોતરામાં ફરજ બજાવતા ઉષાબેન ચૌધરી તે 1 વર્ષથી ગેરહાજર છે, પ્રવાસ ગયેલા છે અને તેઓની જગ્યાએ અમારે ગામ લોકોએ 2 શિક્ષકો પ્રવાસી રાખેલા છે અને અમારા બાળકનું ભવિષ્ય ન બગડે તેના માટે રાખેલા છે. હવે તે કેટલા દિવસ ચલાવવું અમારા ગામ લોકોએ તે માટે સરકારે કોઈ પગલાં લેવા જરૂરી છે. અમારી સિધોતરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રીમતી ઉષાબેન પી ચૌધરી કે જેઓ પ્રથમ 3 મહિના મેડિકલ લીવ ઉપર ગયેલ હતા અને એનઓસી લઈ અને જેઓ વિદેશ પ્રવાસે ગયેલ હતા. 3 મહિના મેડિકલ રજાઓ પૂર્ણ થઈ પોતે પરત ફરેલ નથી, ત્યાર પછીની એમની કપાત પગારી રજા ઉપર છે.